अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। दोस्तों, હું સોહિલ ચિસ્તિયા આવનાર 26/6/2024 બુધવારના રોજ બપોરે 2 કલાકે અમદાવાદ ખાતે પાલડી મુકામે આવેલા રવિન્દ્રનાથ ટાગોર હોલ ખાતે આપણે એક મુસ્લિમ સમાજની મીટિંગ કરી રહ્યા છે। એ મુસ્લિમ સમાજની મીટિંગ કરવાનો આપણો મુખ્ય હેતુ શિક્ષણ ખાતે, આર્થિક રીતે, સામાજિક રીતે, શૈક્ષણિક રીતે, મેડિકલ રીતે અને રાજકીય રીતે મુસ્લિમ સમાજની આગળ ચિંતા કરવા માટેની એક સંચાલન કમિટી કરવાનો છે। આ મીટિંગની અંદર આખા ગુજરાતમાંથી તમામ જિલ્લાઓમાંથી કે કોઈ પણ મુસ્લિમ સમાજ માટે ચિંતા કરી રહ્યું હોય, મુસ્લિમ સમાજની કોઈ પણ રીતે ખિદમત કરી રહ્યું હોય અને મુસ્લિમ સમાજના આ કોઈ પણ પ્રશ્નોની અંદર તે ખિદમત કરી રહ્યું હોય, તમામ લોકોને અમે આમંત્રણ આપી રહ્યા છીએ। અને આ મીટિંગ કરવાનો આપણો મુખ્ય હેતુ આજે મુસ્લિમ સમાજના પ્રશ્નો જે હાલમાં ખરેખર ચર્ચા ચાલી રહી છે કે ભાઈ કાયદાકીય લડત આપવી, સામાજિક રીતે, આર્થિક રીતે, રાજકીય રીતે, શૈક્ષણિક રીતે કે મેડિકલ લેવલે મુસ્લિમ સમાજની જે તકલીફો છે એને દૂર કરવી, એના માટેની એક આપણે સંચાલન કમિટીની રચના કરી રહ્યા છીએ। આ સંચાલન કમિટીની રચના કરવાનું કામ અને આજથી 1 મહિના પહેલા અમદાવાદ મુકામે આખા ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી આગેવાનો બોલાવીને એક મીટિંગ કરી હતી। તેમાં આખી મીટિંગ એક કોર કમિટીએ નિર્ણય લીધો હતો કે ભાઈ આખા ગુજરાતમાંથી 1000 મુસ્લિમોની આપણે મીટિંગ કરવી જોઈએ કે જેની અંદર મુસ્લિમ સમાજની ખરેખર ચિંતા કરી રહ્યા હોય, મુસ્લિમ સમાજની ખિદમત કરી રહ્યા હોય એવા લોકોને એક પ્લેટફોર્મ સાથે એક સાથે આવીને ભેગા થવું જોઈએ। એટલે 100 લોકો અગાઉ ભેગા થયા હતા અને 1000 લોકો આ ટોટલ 1100 લોકોની મીટિંગ આપણે અમદાવાદ ખાતે આવેલા પાલડીમાં રવિન્દ્રનાથ ટાગોર હોલમાં 26/6/2024 બુધવારના રોજ બપોરે 2 કલાકે યોજી રહ્યા છે। તેની અંદર હું આપ સૌને જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે તેમને આહવાન કરું છું અને આમંત્રણ આપું છું કે જે ખરેખર મુસ્લિમ સમાજની ચિંતા કરી રહ્યા, મુસ્લિમ સમાજની ખિદમત કરતા માંગતા હોય એવા લોકોને આપ આ વિડીયો ખાસ શેર કરજો, એવા લોકોને આમંત્રણ આપજો અને આપ ખુદ પણ આવજો। અને અમારો આ નીચે આપેલો કોન્ટેક્ટ નંબર છે તેની અંદર આપ અમને જાણ પણ કરી શકો છો કે આપ આવવાના છો। અને હવે પછી 1100 લોકોની જે મીટિંગ થશે તે પછી અમારો આગળનો રોડ મેપ બ્લુપ્રિન્ટ અમારી એવી છે કે 1100 લોકોની મીટિંગ થયા બાદ 1 મહિના પછી અમે 10,000 લોકોની મીટિંગ કરીશું। એ ટાઈમે અમે એક તારીખ નક્કી કરીશું ત્યારે 1 લાખ મુસ્લિમ સમાજના લોકોની મીટિંગ કરીશું અને ફક્ત ને ફક્ત મીટિંગ કરી નહીં પણ આગળ મુસ્લિમ સમાજના જે પણ પ્રશ્નો છે એને વાચા આપવાનો અને તેનો સામનો કરી મુસ્લિમ સમાજ કઈ રીતે આર્થિક, સામાજિક, શૈક્ષણિક, મેડિકલ ક્ષેત્રે આગળ વધી શકે તે માટેનો રોડ મેપ અને બ્લુપ્રિન્ટ તૈયાર કરીશું। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू।